28મી જાન્યુઆરી રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાવાની છે. મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ ટીમ ઇન્ડિયા જ્યાં રોકાવાની છે તે હોટેલે પણ ખેલાડીઓ માટે તૈયારી કરી છે. રવિવારે સાંજે ટીમ ઇન્ડિયા રાજકોટના હોટેલ સયાજી ખાતે આવી પહોંચવાની છે. કાઠિયાવાડી પરંપરા મુજબ ઢોલ અને ગરબાના તાલે ખેલાડીઓ, કોચ સહિતના સ્ટાફનું સ્વાગત થશે. સાથે જ રેડ કાર્પેટ અને પુષ્પમાલિકા, કુમકુમ, અક્ષતથી ખેલાડીઓનું સ્વાગત કરાશે. ટીમ ઇન્ડિયાને વેલકમ ડ્રિંક આપ્યા બાદ ડિનરમાં ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે. રાત્રિના ભોજનમાં ખાસ કરીને શિયાળાની ઋતુને લઈ બાજરાનો રોટલો, લીલા ચણાનું શાક, લીલી ડુંગળી, હળદર, રીંગણનો ઓળો, દહીં તિખારી, કઢી, ખીચડી સહિતના વ્યંજન પીરસવામાં આવશે. સાથોસાથ પંજાબી, કોન્ટિનેન્ટલ, થાઈ, મેક્સિકન, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, મહારાષ્ટ્રીયન ફૂડ પણ પીરસવામાં આવશે. 28મી તારીખના રોજ સવારે બ્રેકફાસ્ટમાં થેપલા, આલુ પરોઠા, દહીં, ફાફડા, જલેબી, સૂકી ભાજી, બ્રેડ બટર, ફ્રૂટ્સ, જ્યુસ સહિતની વાનગીઓ પીરસવામાં આવશે. સાથે લંચમાં સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી પીરસવામાં આવશે, જેમાં 18થી વધુ વાનગીઓ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે. ફુલકા રોટી, પૂરી, મિક્સ વેજીટેબલ, કઠોળ, ગાજરનો હલવો, પૂરણપૂરી, ભજીયા, ઢોકળા, હાંડવો, રસ, પાત્રા સહિતની વાનગીઓ હશે. સયાજી હોટેલ મેનેજમેન્ટનું કહેવું છે કે અગાઉ જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ આવતા ત્યારે તેઓ રાત્રિના ભોજનમાં ખાસ કરીને કાઠિયાવાડી ફૂડ પ્રિફર કરતા.